શ્રી ગણેશાય નમઃ. અમારી યુટ્યુબ ચેનલ ભક્તિ સત્સંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના આ વિડીયોમાં આપણે જાણીશું કે દિવાળી પછી લાભ પંચમી આવે છે. આ લાભ પંચમી જેવું નામ છે તેવા જ ગુણ છે. આ કારતક સુદ પાંચમ એટલે કે લાભ પંચમીના દિવસે ઘણા લોકો જમીન, મકાન, દુકાન તથા સોના ચાંદી, હીરા મોતીની ખરીદી કરે છે. એટલું જ નહીં, ઘરમાં માતા લક્ષ્મી, સરસ્વતી અને શ્રી ગણેશજીની પૂજા કરીને ધન ધાન્યની કદી કમી ન રહે એ માટે પ્રાર્થના પણ કરે છે. કહેવાય છે કે દિવાળીની પૂજા પછી આ લાભ પંચમીની પૂજા સર્વોત્તમ મનાય છે. આજે નવીન મકાન, દુકાન અને જમીનના ઉદ્ઘાટન થાય છે અને ધામે ધૂમથી આ લાભ પંચમીનો ઉત્સવ મનાવાય છે. કોઈ પણ વ્યક્તિ આ નાનીથી નાની વસ્તુને પણ ખરીદીને લાભ પંચમીનો લાભ મેળવે છે. જો આપણે સોના, ચાંદી, જમીન, મકાન ન ખરીદી શકીએ તો એવી કઈ વસ્તુ ખરીદવી જે નાની એવી કિંમત છે, 10 રૂપિયા, 20 રૂપિયા, 50 રૂપિયામાં આવી જાય, જેને ખરીદવાથી પણ લાભની પ્રાપ્તિ થાય, એ વિશે જાણીશું અને આ દિવસના મહત્વ તથા મુહૂર્ત વિશે પણ જાણીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને જય મહાલક્ષ્મી કમેન્ટ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. લાભ પંચમી અથવા કારતક મહિનાની સુદ પક્ષની પંચમીની તિથિ. દિવાળીથી પાંચમો દિવસ પંચમીની તિથિનું ઘણું મહત્વ છે. આ દિવસને શ્રી પંચમી, લક્ષ્મી પંચમી, જ્ઞાન પંચમી અને સૌભાગ્ય પંચમી પણ કહેવાય છે. જેવા નામ એવા જ ગુણ લાભ આપનાર આ પંચમી છે, એટલા માટે લાભ પંચમી કહેવાય છે. આ દિવસે કહેવાય છે કે માતા મહાલક્ષ્મી, સરસ્વતી અને શ્રી ગણેશજીની પૂજા કરવાથી જીવનમાં, વ્યવસાયમાં, પરિવારમાં લાભ, આરામ, સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે અને આજના દિવસે નાની એવી વસ્તુ પણ ખરીદવાથી, ઘરમાં લાવવાથી તો હજારો ગણો લાભ પ્રાપ્ત થાય છે. સુકનવંતી કહેવાય છે આવી વસ્તુ. લાભ પંચમીના દિવસે આપણે નાની નાની વસ્તુ પણ ખરીદીને લાવીએ છીએ, કારણ કે બધા લોકો જમીન, મકાન ખરીદી શકતા નથી, પરંતુ આપણે ઘરમાં વાપરી શકીએ, પૂજામાં વાપરી શકીએ તેવી નાની એવી વસ્તુની ખરીદી પણ સુકન માટે કરી શકીએ છીએ. અથવા આપણે અનાજ, કરિયાણાની વસ્તુ લાવીએ છીએ, તેનો આપણે ભોગ કરીએ છીએ અથવા ભોજનમાં લઈએ છીએ તો નવીન સંચાર લોહીમાં થાય છે, જીવનમાં થાય છે. એવો લાભ પંચમીનો દિવસ છે. કોઈ પણ આજે લાભ પંચમીના દિવસે કંઈ પણ ઉદ્ઘાટન અવશ્ય કરવું જોઈએ. લાભ પંચમીના દિવાળીથી પાંચમો દિવસ આવે છે. જે કોઈએ દિવાળીના ખાતા વહી પૂજન ના કર્યું હોય, લક્ષ્મી પૂજન, સરસ્વતી પૂજન ના કર્યું હોય, તેઓ આજે પણ પૂજન કરી શકે છે. આપણી ડાબી બાજુ શુભ અને જમણી બાજુ લાભ અક્ષર લખાય છે. ત્યારબાદ ભગવાન શ્રી ગણેશજીનું પૂજન થાય છે. ખાતા વહીમાં પણ શુભ અને લાભ લખાય છે. ઘરના મુખ્ય દરવાજા પર પણ શુભ અને લાભ સિંદૂરથી લખાય છે. તેમાં ઘી અથવા તલનું તેલ વાપરી શકાય છે. શુભ અને લાભ સૌભાગ્યનું પ્રતીક છે. આજે લક્ષ્મી પૂજન કરીને ભક્તો પોતાના વ્યાપારમાં, ઘરમાં ઉન્નતિ થાય તેવા ભાવ સાથે માતા મહાલક્ષ્મીનું, સરસ્વતીનું અને શ્રી ગણેશજીનું પૂજન કરે છે. સૌ પ્રથમ આજે લાભ પંચમીના દિવસે પૂજાનું મુહૂર્ત શું છે, લક્ષ્મી પૂજનનું, સરસ્વતી માતાનું અને શ્રી ગણેશજીનું પૂજન ક્યારે કરવું તે મુહૂર્ત જાણી લઈએ. કારણ કે આખો દિવસ વણજોયું મુહૂર્ત છે, એટલે કોઈ પણ ખરીદી તો કરી શકાય, પરંતુ પૂજાનું મુહૂર્ત વિશે જાણી લઈએ. સવારે 9:17 શરૂ થઈ અને 12:05 સુધી લાભ અને અમૃત ચોઘડિયામાં પૂજા શુભ મનાય છે કરવા માટે. ત્યારબાદ શુભ ચોઘડિયું બપોરે 1:30 થી 2:53 સુધી છે, ત્યારે પણ પૂજા આપણે કરી શકીએ છીએ અને સાંજે 5:40 થી
8 કલાક ને 53 મિનિટ સુધી શુભ અને અમૃત ચોઘડિયામાં પૂજન કરવું શુભ મનાય છે. આ દરમિયાન લક્ષ્મી પૂજન, સરસ્વતી પૂજન અને ભગવાન શ્રી ગણેશજીનું પૂજન થાય છે. પછી આખો દિવસ ગમે ત્યારે આપણે વસ્તુ ખરીદીને ઘરમાં લાવી શકીએ છીએ. કારણ કે લાભ પંચમીનું મુહૂર્ત વણજોયું મુહૂર્ત કહેવાય છે. આખા દિવસમાં કોઈ ચોઘડિયા જોયા વગર પણ આ લાભ પંચમીના દિવસે કોઈ પણ વસ્તુ ખરીદી શકીએ છીએ. નવીન કાર્યનો આરંભ કરી શકીએ છીએ અને સોના, ચાંદી, હીરા, વાસણ વગેરે પણ ખરીદી કરી શકીએ છીએ. આ લાભ પંચમીના દિવસે સવારે વહેલા ઉઠી સ્નાનાદિથી પરવારીને સુંદર વસ્ત્ર, નવીન વસ્ત્ર ધારણ કરવા જોઈએ. ત્યારબાદ સૂર્યનારાયણને જલ અર્પિત કરવું જોઈએ અને ગાયત્રી મંત્રનો જપ કરવો જોઈએ. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ત્યારબાદ શુભ મુહૂર્તમાં જ ઘરના મંદિર પાસે આવીને આપણા ઘરના મંદિરમાં બિરાજમાન સર્વ દેવી દેવતા, આપણા ઈષ્ટ દેવતા સહિત ભગવાન ગણપતિ, મહાલક્ષ્મી, મહા સરસ્વતીનું આહ્વાન કરીને પૂજન કરાય છે. આ ઉપરાંત શિવ પરિવારની પૂજા થાય છે. કારતક માસ છે માટે કાર્તિકેય સ્વામીની પૂજા અવશ્ય કરવી જોઈએ. સ્કંદ માતાની પણ પૂજા થાય છે. મંગળ દેવતાની પણ પૂજા થાય છે. ત્યારબાદ ભગવાન શ્રી ગણેશજીને ચંદન, અક્ષત, દૂર્વાનો ભોગ અર્પિત કરવા જોઈએ. ભગવાન મહાદેવને ભસ્મ, બિલ્વપત્ર, ધતુરો આદિ અર્પિત કરવા જોઈએ. દરેક દેવી દેવતાઓને ભોગ સમર્પિત કરવો જોઈએ. માતા મહાલક્ષ્મીને ખીર તથા સરસ્વતી દેવીને સફેદ મીઠાઈ અથવા તલ અર્પિત કરવા જોઈએ. શુભ લાભ લખવું જોઈએ. ઘરના બારણા પર પણ લખી શકાય છે અને સાથિયા પૂરવા જોઈએ. ઘરના મુખ્ય દ્વાર પર આસોપાલવનું તોરણ લગાવવું જોઈએ અને દીપદાન પણ કરાય છે. આ લાભ પંચમીના દિવસે દિવાળીની જેમ જ પૂજા થાય છે અને ઘરના આંગણામાં દીપ પ્રગટાવાય છે. મંદિરમાં જઈને પણ દીપદાન કરાય છે. માતા મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. આજના દિવસે કહેવાય છે કે કોઈ પણ નાની વસ્તુ પણ ખરીદી શકીએ તો તે ઉત્તમ લાભ અપાવી જાય છે. હવે આપણે જાણી લઈએ કે એવી કઈ વસ્તુ છે જેની કિંમત માત્ર નાની એવી છે પરંતુ આપણને જીવનમાં લાભ અપાવીને જાય છે તેવી વસ્તુ ખરીદીને લાવવી. સોનું, ચાંદી, હીરા, મોતી, જમીન, મકાન એ વાત તો સાચી જ છે. એ વસ્તુ આપણે ખરીદી શકીએ તો ઉત્તમ છે. પ્રભુની કૃપા, માતાની કૃપા, પરંતુ આપણે એ સિવાય પણ આપણે નાની એવી વસ્તુ કઈ ખરીદવી જેની કિંમત નજીવી છે પરંતુ દરેક વ્યક્તિ, ગરીબ અથવા અમીર, કોઈ પણ વ્યક્તિ ખરીદી શકે છે. તે વસ્તુ કઈ છે તે આપણે આ વિડીયોમાં જાણીએ. પહેલી વસ્તુ સોપારી છે. સોપારીની કિંમત માત્ર ₹5 છે. તે સોપારી લઈ આવીને સોપારીનું પૂજન કરીને, ગણપતિજીનું પૂજન કરી, માતા મહાલક્ષ્મીજી, સરસ્વતીનું પૂજન કરી, સ્મરણ કરીને તે સોપારીની પૂજા કરીને તેની પર મોલી સૂતરની દોરી બાંધીને ત્યારબાદ પૂજા કરીને તિજોરીમાં રાખવાથી આખું વર્ષ માતા મહાલક્ષ્મીની કૃપા રહેશે. ધન ધાન્યની કમી નહીં રહે. આ ઉપરાંત શાસ્ત્રોમાં કહેવાય છે કે સોપારી બ્રહ્મદેવ, યમદેવ, ઇન્દ્રદેવનું પ્રતીક પણ માનવામાં આવે છે. આ સોપારીને ઘરમાં રાખવાથી પણ લાભ પ્રાપ્ત થાય છે. સુખ શાંતિ બની રહે છે. સોપારીને પોંગી ફળ પણ કહેવાય છે. પૂજામાં શ્રીફળ જેટલું જરૂરી છે તેટલી જ સોપારી પણ જરૂરી છે. બીજી વસ્તુ શ્રીફળ છે. આજના દિવસે શ્રીફળની ખરીદી કરીને ભગવાનના મંદિરમાં ધરીને તેને લાલ ચુંદડી લપેટીને ઘરના મંદિરમાં સ્થાપિત કરવાથી કહેવાય છે કે માતા મહાલક્ષ્મી, સરસ્વતી અને ગણપતિજીની કૃપા રહે છે અને લાભ પ્રાપ્ત થાય છે. આ શ્રીફળને ઘરના કોઈ પણ ખૂણે લટકાવી શકાય છે. આજના શુભ દિવસે શ્રીફળ અર્થાત માતા મહાલક્ષ્મીનું પ્રતીક છે તેને ખરીદીને લટકાવવાથી 1000 ગણો લાભ પ્રાપ્ત થાય છે.
ત્રીજી વસ્તુ પતાસા છે, જે માતા મહાલક્ષ્મીને પ્રિય છે. પતાસાનો ભોગ આપણે પૂજા દરમિયાન પણ લગાવી શકીએ છીએ. માતા મહાલક્ષ્મી, સરસ્વતી અને ગજાનન ભગવાનને ભોગ લગાવાય છે. ત્યારબાદ તે પતાસાને આપણે પ્રસાદીના રૂપમાં પણ લઈ શકીએ છીએ. આ ઉપરાંત મિશ્રીનો ભોગ પણ માતાજીને અર્પિત કરી અને પ્રસાદી લઈ શકાય છે. ધનના ભંડાર કદી ખૂટતા નથી અને જ્ઞાનની પ્રાપ્તિ પણ થાય છે. જીવનમાં શુભ સંચાર પણ થાય છે, કારણ કે જે પૂજા કરી આપણે ગ્રહણ કરીએ છીએ તે આપણી અંદર પેટમાં જાય છે, લોહી બને છે, નવીન સંચાર જીવનનો થાય છે, રોગ દોષ મટે છે. ત્યારબાદ આજના શુભ દિવસે દીપદાન અવશ્ય કરવું જોઈએ. આર્થિક સ્થિતિ મજબૂત કરવા માટે આ લાભ પાંચમના દિવસે દિવાળીની જેમ જ દીવા પ્રગટાવવા જોઈએ અને મંદિરમાં જઈને દીપદાન કરવાથી આખું વર્ષ જીવનમાં ઉજાસ રહે છે, કર્જમાંથી મુક્તિ મળે છે. ત્યારબાદ પાનનું પત્તું લઈ આવીને જો માતા મહાલક્ષ્મીને, સરસ્વતીને, શ્રી ગણેશજીને તે પાનના પત્તા પર ભોગ લગાવીએ, મિશ્રીનો ભોગ લગાવીએ, સોપારી રાખીએ. આમ કરવાથી પણ પાનનું પત્તું પણ લક્ષ્મીજી અને શ્રી ગણેશજીનું પ્રતીક છે. તે માતા મહાલક્ષ્મીજીને અર્પિત કરવાથી આશીર્વાદ પ્રાપ્ત થાય છે, ઈશ્વરીય કૃપા રહે છે, ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે. આ બધા શુભ વસ્તુ શુભ શુકન કરાવે છે. ત્યારબાદ આખા ધાણા જે આપણે દિવાળીના દિવસે લઈ આવીએ છીએ તે જ ધાણા આજે પણ લાવવા જોઈએ. તે ધાણા 100 ગ્રામ લાવવા જોઈએ. ત્યારબાદ લક્ષ્મી પૂજન કરતી વખતે રાખીને તે ધાણાને આપણે ઘરમાં ભોજનમાં વાપરી શકીએ છીએ, કુંડામાં પણ વાવી શકીએ છીએ. આમ કરવાથી જીવનમાં આગળ માર્ગ પ્રશસ્ત થાય છે, ધન ઐશ્વર્ય બઢોતરી થાય છે. ત્યારબાદ સાતમી વસ્તુ ગોમતી ચક્ર છે, જે માતા મહાલક્ષ્મી, સરસ્વતી અને ગણેશજીનું પ્રતીક મનાય છે. આજે લાભ પાંચમના દિવસે એક ગોમતી ચક્ર જે માત્ર ₹5 કે ₹10નું આવે છે તે ખરીદીને ત્યારબાદ તેની પૂજા કરી, કંકુ, અક્ષત, ચોખા ચઢાવી, લાલ વસ્ત્ર ચઢાવીને તિજોરીમાં રાખવાથી ધન સ્થાન હંમેશા રૂપિયાથી ભરેલું રહે છે, અર્થાત બરકત રહે છે. ત્યારબાદ માતા મહાલક્ષ્મીને ચરણ કમલ આજે લાભ પંચમીના દિવસે જો આપણે દિવાળીમાં ચરણ કમલ લગાવ્યા ન હોય તો આજે લાભ પંચમીના દિવસે લક્ષ્મી ચરણ કમલ ચાંદીના કે સ્ટીકર લઈ આવીએ છીએ તે ચરણ કમલને મંદિરમાં ચોંટાડવા અથવા ચરણના મુખ્ય દ્વાર પર ચોંટાડવા જોઈએ. ત્યારબાદ તેની પૂજા કરવી જોઈએ. માતા મહાલક્ષ્મીની આરતી કરવી જોઈએ. આમ કરવાથી ઘરમાં ધનની કમી કદી રહેતી નથી. માતા મહાલક્ષ્મીનું આગમન થશે. ત્યારબાદ લાભ પાંચમના દિવસે એક સાવરણી લાવવી જોઈએ. એ સાવરણીને લાલ મોલી અથવા સફેદ સૂતરનો દોરો બાંધીને માતા મહાલક્ષ્મી, સરસ્વતી અને ગજાનન ભગવાનનું સ્મરણ કરીને તેને કંકુનું તિલક ચોખા ચોંટાડી મસ્તક પર લગાવીને માતા મહાલક્ષ્મીનું સ્મરણ કરીને તેનો આજે ઉપયોગ કરવો જોઈએ. આજે ઉપયોગ ન કરી શકીએ તો ગમે ત્યારે ઉપયોગ કરીએ, પરંતુ સાવરણી એ માતા મહાલક્ષ્મીનું પ્રતીક છે, જેથી ઘરમાંથી નકારાત્મક પ્રભાવ દૂર કરવાનું પ્રતીક છે. માટે ઘરમાં ક્લેશ રહેતો હોય, ઝઘડા થતા હોય અથવા કમાણીમાં બરકત ન રહેતી હોય તો સાવરણી લઈ આવીને સાવરણીની પૂજા કરીને તેનાથી આજે જ ઝાડુ લગાવવું જોઈએ, કચરો બહાર ફેંકવો જોઈએ અને સુપડી પણ આજના દિવસે લાવી શકાય છે. આ ઉપરાંત માતા મહાલક્ષ્મી, સરસ્વતી અને શ્રી ગણેશજીની મૂર્તિ અથવા ફોટો ખરીદીને લાવવું જોઈએ. સ્ટીકર મળે તો સ્ટીકર પણ ખરીદીને લાવવું જોઈએ. તે સ્ટીકર આપણે દિવાલ પર લગાવીએ, નિત્ય તેને દીવાબત્તી અને ધૂપ સવાર સાંજ આપી શકીએ છીએ. આમ કરવાથી પણ માતાના આશીર્વાદ
પ્રભુના આશીર્વાદ બન્યા રહે છે. લક્ષ્મીજી, ગણેશજી અને સરસ્વતીની મૂર્તિ કે ફોટો છે તે સુકનવંતો કહેવાય છે. આથી તેમના આશીર્વાદ સદૈવ ભક્તો પર રહે છે. આમ આપણે હજારો અને લાખોની ખરીદી ન કરી શકીએ તો તે નાની એવી વસ્તુની ખરીદી કરી શકાય છે. આ ઉપરાંત પણ એવી વસ્તુ કે જે કોઈ પણ ખરીદી શકે છે તે વસ્તુ વિશે પણ જાણી લઈએ. તેમાં છે પિત્તળનું વાસણ, તાંબાનું વાસણ ખરીદી શકાય છે. પિત્તળનો વાટકો અથવા ચમચી ખરીદી શકાય છે. તેનો ઉપયોગ પૂજામાં કરીને ઘરમાં કરી શકીએ છીએ. આ ઉપરાંત શંખ છે, જેની કિંમત માત્ર નજીવી છે. તે શંખ માતા મહાલક્ષ્મીનું પ્રતીક છે. નાનો શંખ લાવી પૂજામાં વાપરીને જો આપણે ઘરમાં મંદિરમાં ગંગાજળ અથવા કોઈ જળ રાખેલું હોય તે પવિત્ર જળમાં તે શંખને રાખી શકીએ છીએ. અને તેમ પણ ન થાય તો શંખને લાલ વસ્ત્ર લપેટીને તિજોરીમાં રાખી શકીએ છીએ. માતા મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત નમક કે જેને આપણે લૂણ કહીએ છીએ તે બરકતનું પ્રતીક છે, માતા મહાલક્ષ્મીનું પ્રતીક છે. આજે નમકની ₹10 અથવા ₹20ની થેલી લઈ આવી લક્ષ્મી પૂજન કરી ઘરમાં રાખી રસોઈમાં તેનો ઉપયોગ કરી શકીએ છીએ. અથવા મુઠ્ઠી ભરીને લઈને પાણીમાં નાખી ઘરમાં પોતું પણ મારી શકીએ છીએ. આમ આજે લાભ પંચમીના દિવસે ખરીદી સાથે આવા નાના નાના ઉપાય પણ કરી શકીએ છીએ. લાભ પંચમીના દિવસે નાની એવી વસ્તુને ખરીદીને આપણે આપણા જીવનમાં લાભ પ્રાપ્ત કરી શકીએ છીએ. આમ આપણે જાણ્યું કે લાભ પંચમીના દિવસે કઈ વસ્તુ ખરીદી શકાય. આપ સૌને લાભ પંચમીની હાર્દિક શુભકામના. હેપી લાભ પંચમી. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.